Hey guys, welcome back to my YouTube channel NP Knowledge Partner. ફ્રેન્ડ્સ, આજે આપણે શીખવાના છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. તો ચાલો શરૂ કરી દઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો આ કાળનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ, કેવી પરિસ્થિતિમાં આ કાળનો આપણે ઉપયોગ કરી શકીએ. તો જ્યારે આપણે એવું બતાવવું હોય કે કોઈ ક્રિયા નજીકના ભૂતકાળમાં બની ગઈ છે અથવા તો એવી કોઈ ક્રિયા કે જે ભૂતકાળમાં દરરોજ અથવા તો નિયમિત રીતે થતી હતી, તો આવું જ્યારે આપણે બતાવવું હોય ત્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. ફ્રેન્ડ્સ, એક ઇઝી વે છે કે આ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે કે નહીં એ ઓળખવા માટેની એક ટ્રીક છે. એમાં વાક્યની અંદર કેટલાક શબ્દો આપેલા હોય કે જેના દ્વારા તમે નક્કી કરી શકો કે આ વાક્ય સિમ્પલ પાસ્ટ ટેન્સનું હોઈ શકે. તો એવા કેટલાક શબ્દો અહીં આપેલા છે, જેમ કે ધ ડે બિફોર યસ્ટરડે એટલે કે ગઈકાલની આગળનો દિવસ, મતલબ કે પરમ દિવસે. એના પછી છે યસ્ટરડે એટલે કે ગઈકાલે. પછી છે વન ડે એટલે એક દિવસ આવું બન્યું હતું એમ. પછી આગળ છે લાસ્ટવાળા શબ્દો મીન્સ કે લાસ્ટ નાઇટ, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ મોમેન્ટ, એવા શબ્દો. હવે આગળ આપણે જોઈએ તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વાક્યની રચના કેવા પ્રકારની હોય. તેમાં શરૂઆત કરીએ આપણે હકાર વાક્ય રચનાથી. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો એમાં સૌથી પહેલાં આવશે કર્તા, એના પછી આવશે ક્રિયાપદનું ખાલી ભૂતકાળનું રૂપ, એના પછી આવશે કર્મ અને છેલ્લે અન્ય શબ્દો. ઉદાહરણ સાથે સમજીશું તો એનો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણે એક વાક્ય લીધું છે, માય અંકલ વેન્ટ ટુ બરોડા લાસ્ટ યર. આ વાક્યમાં આપણે જોઈએ તો કર્તા તરીકે અહીં માય અંકલ એ શબ્દ મૂકેલો છે. એના પછી શબ્દ છે વેન્ટ, જે મૂળ ક્રિયાપદ ગો એનું ભૂતકાળનું રૂપ છે. એના પછી કર્મ તરીકે અહીંયા બરોડા એક સિટીનું નામ મૂકેલું છે અને છેલ્લે અન્ય શબ્દો તરીકે લાસ્ટ યર એ શબ્દો મૂકેલા છે. તો માય અંકલ વેન્ટ ટુ બરોડા લાસ્ટ યર એટલે કે મારા કાકા ગયા વર્ષે બરોડા ગયા હતા. એટલે કે આ ક્રિયા એક વર્ષ પહેલાં એટલે કે ભૂતકાળમાં બની ગઈ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં નકાર વાક્યની વાક્યરચના કેવી હોય છે તે હવે આપણે જોઈએ. હવે આની વાક્યરચના આપણે જોઈએ તો વાક્યની શરૂઆતમાં પહેલાં આવશે કર્તા, એના પછી ડીડ કે જે ડુ અથવા ડઝનું ભૂતકાળનું રૂપ છે. પછી નકાર વાક્ય હોવાથી અહીં ડીડ પછી નોટ મુકાશે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દો. ફ્રેન્ડ્સ, હવે તમને એમ થશે કે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ કેમ મૂક્યું, કેમ કે આ તો ભૂતકાળની વાક્ય રચના છે. તો એ વસ્તુ તમને ક્લિયર કરી લઉં કે એક જ વાક્યમાં ક્રિયાપદના બે ભૂતકાળના રૂપો એકસાથે ના આવી શકે. એટલે કે આપણે આ વાક્યમાં ઓલરેડી પહેલાં ડીડ મૂકી દીધું છે કે જે ડુ અને ડઝ એ બંનેનું ભૂતકાળનું રૂપ છે. તો એકવાર ડીડ આવી ગયું એટલે બીજું જે પાછળનું ક્રિયાપદ છે એનું આપણે મૂળ રૂપ મૂકીશું. એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. અહીંયા એક વાક્ય છે, માય અંકલ ડીડ નોટ ગો ટુ બરોડા લાસ્ટ યર. આ વાક્યમાં માય અંકલ કર્તા તરીકે છે, એના પછી ડીડ નોટ મૂકેલું છે, એના પછી નિયમ પ્રમાણે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વેન્ટનું મૂળ રૂપ કરી દીધું ગો. એના પછી કર્મના સ્થાને બરોડા અને છેલ્લે અન્ય શબ્દો તરીકે લાસ્ટ યર આ શબ્દો મૂકેલા છે. એટલે માય અંકલ ડીડ નોટ ગો ટુ બરોડા લાસ્ટ યર એટલે કે મારા કાકા ગયા વર્ષે બરોડા નહોતા ગયા. એટલે આ વાક્ય પણ ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ હતી એવું દર્શાવે છે.
હવે આપણે જોઈશું કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના કેવી હોઈ શકે. હવે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના આપણે જોઈએ તો એમાં સૌથી પહેલાં આવશે ડીડ, એના પછી કર્તા, એના પછી આવશે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ એટલા માટે આવશે કેમ કે આગળ ડીડ આવી ગયું. ઓકે, હવે એના પછી આવશે કર્મ, પછી અન્ય શબ્દો અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. ઉદાહરણ તરીકે અહીંયા એક વાક્ય લીધું છે, ડીડ માય અંકલ ગો ટુ બરોડા લાસ્ટ યર. આ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચનાના નિયમ પ્રમાણે સૌથી પહેલાં ડીડ મૂકેલું છે, એના પછી કર્તા તરીકે માય અંકલ, એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે ગો મૂકેલું છે, એના પછી કર્મ તરીકે બરોડા અને છેલ્લે અન્ય શબ્દો તરીકે લાસ્ટ યર શબ્દો મૂકેલા છે અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન પણ મૂકેલું છે. સો ફ્રેન્ડ્સ, આ હતો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. ફરીથી હું કહીશ કે સિમ્પલ પાસ્ટ ટેન્સના એટલે કે કોઈ બી ટેન્સના તમે જો નિયમો યાદ રાખશો અને એના સેન્ટેન્સીસનો કન્ટિન્યુઅસ મહાવરો કરતા રહેશો તો એ ટેન્સ તમને શ્યોર આવડી જશે. તો પ્રેક્ટિસ કરતા રહેજો. ડુ વેલ, લર્ન વેલ. So guys, you can appreciate me for more videos by your comments, and don't forget to like, share and subscribe this video. Thank you.